નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અનેક મુદ્દાઓ ઉપર વિપક્ષના હોબાળાના કારણે લોકસભા બપોરે 2 વાગ્યા સુધી અને રાજ્યસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. એનડીએ સંસદીય પક્ષની સાપ્તાહિક બેઠક મંગલ મિલન આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના પરિસરમાં યોજાઈ. પશ્ચિમ એશિયાની સ્થિતિની અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારમાં કડાકો. સેન્સેક્સમાં 470 અને નિફ્ટીમાં 140 અંક કરતાં વધુનો ઘટાડો. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 70.60% વરસાદ થયો. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 97% કરતાં વધુ, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 29% વરસાદ. સરદાર સરોવર નર્મદા ડેમમાં 82% અને રાજ્યના અન્ય 206 ડેમમાં 64% જળસંગ્રહ થવાના કારણે 39 ડેમ હાઈ એલર્ટ પર, જ્યારે 5 ડેમ ચેતવણી પર મુકાયા. વરસાદગ્રસ્ત વિસ્તારોમાંથી 84,318નું સ્થળાંતર અને 9,776નું રેસ્ક્યુ કરાયું. એક સ્ટેટ હાઇવે, 42 પંચાયત સહિતના કુલ 46 માર્ગો અવરજવર માટે બંધ કરાયા. આગામી 3 કલાક માટે અમદાવાદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વાવ, થરાદ, વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, અરવલ્લી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, પંચમહાલ, દાહોદ, ગાંધીનગર, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટ અપાયું. અમરેલીના ધારીગીરના ખીચા ગામમાં 7 સિંહ શિકારની શોધમાં આવ્યા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના વર્કશોપમાં 3300થી વધુ આંગણવાડીઓને ચાઇલ્ડ ફ્રેન્ડલી બનાવવા અને કુપોષણ સામે લડવા પોષણ સંગમ કેમ્પ યોજવા પર ભાર મુકાયો. મહાનગરપાલિકા નગરપાલિકાઓના વિકાસ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને 3,850 કરોડની ફાળવણી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચેક અર્પણ કરાયા. અને મહારાષ્ટ્ર સરકારની રાજ્યભરમાં MSRTC ડેપો અને પ્રાદેશિક પરિવહન કચેરીઓમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની યોજના. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.